હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ મીઠાઈ। તો ઇન્સ્ટન્ટ મીઠાઈ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે। આ મીઠાઈ માટે આપણે પનીર લીધેલું છે। મેં 50 ગ્રામ પનીર લીધું છે। આ ઘરનું જ પનીર છે। પહેલાં પનીરને આપણે મિક્સરમાં એકદમ સ્મૂથ કરી લઈશું। એમાં જ આપણે આ 3 નંગ એલચી લીધી છે ને એને મેં છાલ કાઢી લીધી છે। એમનો મેં તમે છિલકા સાથે પણ નાખી શકો, છાલ હાથે પણ નાખી શકો। હવે એને આપણે ક્રશ કરી લઈશું। આવું મસ્ત એને ક્રશ કરી લેવાનું। હવે એમાં આપણે ખાંડ નાખી દઈશું। દોઢ ચમચી આપણે ખાંડ નાખી છે। પાછું એને ક્રશ કરી લઈશું। મસ્ત આપણું ક્રશ થઈ ગયું છે। હવે એને આપણે કાઢી લઈશું। આવું પેસ્ટ જેવું થઈ જશે। હવે એમાં આપણે 1 બાઉલ નારિયેળનું છીણ નાખશું। ને 1 બાઉલ મિલ્ક પાવડર। આ રક્ષાબંધન ઉપર તમારે બનાવવી હોય ને તો ફટાફટ બની જાય। અગાઉથી તૈયાર કરીને નહીં રાખવી પડે તમારે। હવે હાથથી આપણે બધું મિક્સ કરી લઈશું। રોલ જેવું આપણે આવું રોલ જેવું બનાવી લીધું છે। હવે આપણે એમાં પિસ્તાની કતરણમાં મેં પિસ્તાની કતરણ કરેલી છે એમાં જરાક આમ રગદોળી લઈશું। અને આપણે થોડીક વાર ફ્રીજમાં રહેવા દઈશું, પછી એને આપણે કટ કરશું। તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ મીઠાઈ। જો તમારે રક્ષાબંધનમાં બનાવવી હોય ને તો ફટાફટ બની જાય। જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો તમને મળતા રહે। આ મીઠાઈ બહુ મસ્ત છે, એકવાર જરૂરથી તમે બનાવજો, બહુ મસ્ત લાગે છે।